હેલો મિત્રો, કેમ છો બધા મજામાં? તો આજે આપણે જીરાપુરી બનાવવાની છે. જીરાપુરી માટે આપણે એક વાટકીમાં મેંદો લીધો છે, એક વાટકીમાં રવો લીધો છે, આખું જીરું લીધું છે, તલ લીધા છે, આ સૂકા ધાણા લીધા છે, ઘી લીધું છે. સો હવે આપણે જીરું છે એને એક તવામાં શેકવાનું છે. શેકેલું જીરું છે એ સ્વાદ માટે બહુ સરસ લાગશે, એટલે આપણે એને શેકવાનું છે. શેકી અને પછી આપણે એને ક્રશ કરવાનું છે. તો હવે સેજ જીરું છે એ આમ રાતાશ પડતું થવા લાગે એટલે આપણે એને ઉતારી લઈશું. ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે જીરું. તમે જોઈ શકો છો કલર છે એ ચેન્જ થવા લાગ્યું છે અને સુગંધ આવવા લાગી છે. તો હવે આપણે એને છે વેલણ વડે ક્રશ કરી નાખવાનું છે. તમારે આને મિક્સીમાં કે પછી કોઈ પીસીને કેવી રીતે કઈ રીતે ક્રશ કરવાની જરૂર નથી. આ રીતે આરામથી એક વખત શેકાઈ જશે તો આરામથી વેલણ છે એનાથી ક્રશ થઈ જશે. આ રેસીપી છે ખાસ બાળકો માટે છે. છોકરાઓ જે સ્ટુડન્ટ્સ હોય મને મારા મમ્મી છે એ હું જ્યારે હોસ્ટેલમાં સ્ટડી કરતી 11th-12th સાયન્સમાં, તો હોસ્ટેલે મને મોકલતા આવી રીતે જીરાપુરી બનાવીને. તો આઈ થોટ કે ચલો એ લોકો માટે આજે બનાવું, બાળકો માટે બનાવું, ભૂલકાઓ માટે બનાવું, કે કોઈ મમ્મીને આઈડિયા આવે કે આવી રીતે મારું બાળક છે, મારો છોકરો છે, છોકરી છે એ હોસ્ટેલમાં સ્ટડી કરે છે, તો હું આવી રીતે પૂરી બનાવી અને એને હોસ્ટેલમાં મોકલું. સો હવે આપણું જીરું છે એ એકદમ સરસ મજાનું શેકાઈ ગયું છે અને હવે આપણે તલ છે એને શેકી લઈશું. તો મારી ખાસ આશા છે કે ઘણા લોકોને આ રેસીપી છે પસંદ આવશે. તો તલ અને જીરું છે બંને શેકાઈ ગયું છે અને આપણે બંનેને મિક્સ કરી લઈશું. મેંદો છે એ આપણે કાથરોટમાં લઈશું લોટ બનાવવા માટે. આપણે લોટ બાંધીશું તો આપણે મેંદો નાખ્યો છે અને સામે એક વાટકી છે એ રવો નાખ્યો છે. મેંદાની ક્વોન્ટિટી છે, મેંદાનું જે જથ્થો છે વધારે હશે તો ચાલશે, પણ આપણે બંને સરખું રાખ્યું છે, સરખી માત્રામાં. તો હવે જે જીરું છે એ તલ અને સૂકા ધાણા આપણે મિક્સ કરી દઈશું અને સ્વાદ અનુસાર મીઠું છે એ ઉમેરી દઈશું. અને ખાસ મોણ માટે ઘી લીધું છે તો આપણે ઘી ઉમેરીશું. ઘી ઉમેરાઈ જાય ત્યારબાદ બધી જ વસ્તુને સરખી રીતે મિક્સ કરી દેવાનું છે અને વ્યવસ્થિત રીતે જે ઘીનું મોણ છે એ મિક્સ થઈ જાય તો બાઇન્ડ થાય છે કે નહીં ત્યાં સુધી આપણે એને હલાવતું રહેવાનું છે અને વ્યવસ્થિત રીતે મિક્સ કરી દેવાનું છે સારી રીતે. તો હવે આપણે લોટ બાંધીશું. તો પાણીમાં લોટ બાંધવાનો છે અને ખાસ છે લોટ સેજ કઠણ રાખવાનો છે, સેજ કડક રાખશું એટલે પૂરી છે એ ખસ્તી અને કરકરી સરસ બનશે. એના માટે આપણે લોટ છે થોડો કડક બાંધશું અને પાણી છે એ પણ ઓછી માત્રામાં, જેટલી જરૂરિયાત હોય એનાથી સેજ એવી ઓછી માત્રામાં નાખીશું એટલે લોટ છે એ કડક બંધાય છે. તો લોટ છે હવે આપણો બંધાઈ ગયો છે અને ફરીથી ઘીનું સેજ મોણ નાખ્યું છે કે આપણાને પૂરી બનાવવામાં ઈઝી રહે. તો હવે ઘી છે એને સરસ રીતે મિક્સ કરી દઈશું અને પછી આપણો લોટ તૈયાર છે. તો હવે આપણો લોટ છે તૈયાર છે. તો રોટલી બાંધવા માટે, મતલબ પૂરી છે એ બનાવવા માટે આપણે રોટલી પેલા બનાવવી પડશે. તો એના માટે આપણે કોરો લોટ છે સેજ બાજુમાં લઈ લેવાનો છે. તમને તેલ ફાવે તો તમે તેલનો વપરાશ પણ કરી શકો છો. તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે સૌપ્રથમ તો આપણે તેલ છે એમાં તળવાની છે જીરાપુરી. તો પેલા આપણે રોટલી બનાવીશું અને થોડો કડક હોય એટલે તમારે થોડી મહેનત વધારે કરવી પડે અને આપણે પૂરી છે થોડી પાતળી કરવાની ટ્રાય કરીશું. તો આજે પૂરી માટે જે રોટલી બને છે આપણે ખાસ પાતળી રાખી છે.
અને પાતળી બનાવીશું અને ત્યારબાદ આપણે એમાં પૂરી પાડીશું. જીરા પૂરી છે ચા સાથે ખૂબ સરસ લાગે છે. તમે કોરી પણ ખાઈ શકો છો અને ચા સાથે ખાઈ શકો છો. સવારે નાસ્તામાં જો આવી જીરાપુરી એકદમ કરકરી મળી જાય તો બીજું કશું જ ના જોઈએ, એટલી સરસ આ રેસીપી છે. હું તો ચાહું છું કે બધા ટ્રાય કરે એમની ઘરે. હેલ્ધી બી છે કેમ કે તમે ઘરે બનાવો છો. મેંદાનો લોટ એટલો બધો પણ નથી કેમ કે સામે રવો પણ આપણે એટલો નાખ્યો છે, ઉમેર્યો છે. તો આ રીતે છે એનો ડો બનાવી અને આપણે હવે પૂરી ફરી બનાવીશું. પાતળી પાતળી સરસ પૂરી બની છે એટલે કડકડી બનશે. તમને પૂરીની સાઈઝ મોટી રાખવી હોય તો તમે એ રીતે બનાવી શકો છો. અમે એકદમ મીડિયમ સાઈઝ રાખી છે તો એક મોટો ગ્લાસ લીધો છે અને એનાથી પૂરી પાડીએ છીએ. તમે જોઈ શકો છો ખૂબ સરસ પૂરી છે એ તૈયાર થાય છે. એકદમ પાતળી પાતળી અને સરસ. પાતળી અને કરકરી હશે તો જ ચા સાથે ખાવાની મજા આવશે સવારે નાસ્તામાં. તો આપણે એ રીતે બનાવીએ છીએ. અને ખાસ આ કે 5 મિનિટ માટે જો આ પંખા નીચે એ પૂરી રહી જાય તો વધારે કરકરી અને સરસ બનશે. તો હવે આપણે જોયું તો તેલ આપણું આવી ગયું છે અને હવે આપણે પૂરી નાખી છે તો આપણે તે પૂરી છે ફ્રાય થાય છે. સરસ મજાની ઉપર આવી જાય છે. ખાસ આ પૂરી છે ને એ ફૂલવી ના જોઈએ. જો ફૂલી તો ઇટ મીન્સ કે પૂરી છે એ થોડી પોચી રહેશે. આપણે પોચી નથી કરવાની. આપણે નાસ્તા માટે કરીએ છીએ એટલે આપણે કરકરી કરીશું. અને સેજ રાતાશ પડતી બ્રાઉન જેવી થવા દેવાની છે. વ્હાઈટ નથી રાખવાની. તો આ રીતે સેજ સેજ બ્રાઉન થાય પછી આપણે એને કાઢીશું. બંને સાઈડથી રાતાશ પડતી થઈ જાય ત્યારબાદ આપણે એને કાઢી લઈશું. તો જોઈ શકો છો આ રીતે આટલી આપણે એને તળવા માટે લેવા દેવાની છે. આ ચા સાથે કરકરી ખૂબ સરસ લાગશે. તો આપણો બીજો સ્લોટ રેડી છે. ખૂબ સરસ પૂરી બનાવીને બહાર આવે છે. તમે જોઈ શકો છો. તમને જેવા શેપની ફાવે એવી ગોળ છે, ચોરસ છે, ત્રિકોણ એ રીતે તમે બનાવી શકો છો. ટાઈમ કન્ઝ્યુમિંગ અમુક વસ્તુઓ હોય છે કે ગોળ બનાવવામાં ઇટ વિલ મતલબ સમય વધારે તમારો લેશે. અને કટ કરવાની હોય તો સમય ઓછો લેશે. તો એ પ્રમાણે તમે બનાવી શકો છો. અમે બંને મિક્સ કર્યું છે. ગોળ અને ત્રિકોણને બંને બધું જ સાથે છે મિક્સ. રવો નાખ્યો છે એટલે એકદમ સરસ મજાની ખસ્તી અને કરકરી બની છે પૂરી. તો ચાલો બધા આવી જાવ નાસ્તો કરવા. સરસ મજાની હું તમને બતાવું છું કે હાથે તોડીને કે કેટલી સરસ પૂરી બની છે. અને તમારા ઘરે પ્લીઝ ટ્રાય કરો. બાળકોને ખવડાવો. હેલ્ધી પણ છે અને ચા સાથે ખૂબ સરસ લાગશે. અમુક સમયે નાસ્તા માટે આપણે ઓપ્શન્સ શોધતા હોઈએ અને આપણે કંટાળી જઈએ કે નાસ્તામાં શું બનાવું. તો આવા સમયે તમે પૂરી બનાવી શકો છો. મેં તો બધાને ચખાડી પણ કે જો કેવી બની છે. મેં તો મારા બાજુવાળા માસી છે, મમ્મી બેઠા છે, બધાને મેં ચખાડી કે કેવી બની છે. બધાને પસંદ આવી. ઓકે ચાલો નાસ્તો કરવા
આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હોય. થેન્ક યુ ફોર વોચિંગ.